8 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનો શરૂ થઈ શકે છે વધુ એક રાઉન્ડ. આ અનુમાન છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું. 8મી ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેને પગલે 8મી ઓગસ્ટથી 12મી ઓગસ્ટ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં 3 થી 4 ઇંચ વરસાદ વરસવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું. તો કચ્છ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. 17મી ઓગસ્ટથી સૂર્યનું મઘા નક્ષત્ર બેસતું હોવાથી જો આ નક્ષત્રમાં વરસાદ વરસે તો તે કૃષિ માટે સારું ગણાતું હોવાનું અંબાલાલ પટેલનું અનુમાન. 8મી તારીખથી બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ આપતા ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. તારીખ 8 થી 12માં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ હળવાથી માંડીને 3 કે 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવો મધ્યમ કે ક્યાંક 4 ઇંચની આસપાસ વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં સવિશેષ વરસાદ થવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે.